તો અમરેલી જિલ્લામાં ખેડૂત પ્રાકૃતિક ખેતી કરે છે. જિલ્લા અનેક ખેડૂત પ્રાકૃતિક ખેતી કરી લાખોની કમાણી કરે છે. અમરેલી શહેરમાં જેસિંગપરાના એક ખેડૂતે ગુજરાત ઓર્ગેનિક પ્રોડક્ટ્સ સર્ટિફિકેશન એજન્સીનું સ્કોપ સર્ટિફિકેટ મેળવ્યું અને આત્મા પ્રોજેક્ટના સહયોગથી જૂનાગઢ કૃષિ યુનિવર્સિટીની ફૂડ ટેસ્ટિંગ લેબોરેટરીમાં પોતાના ખેતરમાં થયેલા આ ઘઉંનું ટેસ્ટ કરાવે છે, જેમાં ઘઉંમાં જોવા મળતા 228 ઝેરી તત્વોમાંથી એક પણ ઝેરી તત્વ આ ઘઉંમાં જોવા મળ્યા નથી, જેથી તેઓ હવે તેમના ઘઉંનું ₹900ના ઊંચા ભાવે ઘરે બેઠા વેચાણ કરે છે. હું 2019 થી સુભાષ પાલેકર પદ્ધતિથી જ્યારે મેં ખેતી અપનાવી, જેને કે ઓર્ગેનિક ખેતી કહીએ, પણ 2019 થી મેં પ્રાકૃતિક ખેતીની પણ શરૂઆત કરી છે. કારણ કે અત્યારે આચાર્ય દેવવ્રતનો જે ઝુંબેશ છે કે ભાઈ પ્રાકૃતિક ખેતી કરો, તો એ પ્રાકૃતિક ખેતીની મેં 19 થી ચાલુ કરી છે. અને આજ સુધી મેં ક્યારેય મારા ખેતરમાં દવા કે ખાતર કે ઝેર ક્યારેય આપ્યું નથી. અને મારે ઘઉં ઉત્પાદન કરું છું, બીજી કઠોળ છે, ચણા છે, આ બધી હું વાવેતર કરું છું અને મારે વ્યવસ્થિત ઉગે છે અને સારું આવે છે. અને એનું કારણ એ છે કે હું બીજામૃતનો પટ આપું છું, ત્યાર પછી જીવામૃત આપું છું, ઘન જીવામૃત આપું છું. આવી રીતે જે પ્રાકૃતિક ખેતીના આયામો 5 છે, તે 5 આયામોને અપનાવી અને હું પ્રાકૃતિક ખેતી કરું છું.